प्यार से बोलिए, आनंद से बोलिए, उमंग से बोलिए, उत्सव से बोलिए। बोलिए चंदेश्वर महादेव की जय 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 અને એવી આ પવિત્ર ભૂમિ એવા માનનીય આદરણીય સંત શિરોમણી મહંત શ્રી મહાકાળપુરી બાપુની પણ આપણે એકવાર ચકાચક જય બોલાવી છે, પણ કેવી સંગીત સાથે ખોડીદાન હે હાજરા હજુર, જેમના એક ખાલી નજર મારીને તમારી પર પડે ને, હાથ મૂકવાની તો વાત દૂર રહી, ખોડીદાન ખાલી નજર પડે ને બાપુની મારા ને તમારા ઉપર, તો મારા ને તમારો જિંદગીનો બેડો પાર થઈ જાય। એવા આદરણીય સંત શિરોમણી મહંત શ્રી महाकालपुरी बापू की जय 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 जय। वाह, आजे एवा परम पूज्य महंत श्री बापुए खडेश्वरी तपस्या करी होय, बिल्कुल बेसवानुं नहीं, फक्त प्रवाही ऊपर चातनसर गामनी अंदर आज खरेखर एक पवित्र भूमि में आज हूँ तमे भेगा थया होय अने एवा बापूना आशीर्वाद गामने मळ्या होय અને આ સમગ્ર ટીમને લઈને આયા છે। અહીંના સેવક છે, પાછા મૂળ પાલનપુરના, પોતે શિક્ષક અને એ કુમાર મ્યુઝિકલ ગ્રુપના ડાયરેક્ટર, જેમને બાપુના ખૂબ આશીર્વાદ મળ્યા છે। અને આજ એક દિલથી તમામ કલાકારો આવ્યા છે। એવા એ કુમાર મ્યુઝિકલ ગ્રુપના અમારા ડાયરેક્ટર અશોકભાઈ પ્રજાપતિને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી। आज अमे तमाम कलाकारों आव्या छीए ने ए बापूना आशीर्वाद अने माध्यम बन्या छे अशोकभाई प्रजापति। आप सौ तो भाग्यशाली छो, पण एनाथी विशेष आज अमारी जात में भाग्यशाली मानीए छीए कि आवी पवित्र भूमि में अमारी वाणी ने पवित्र करवानी तक मळी छे। बाप तो कोटि कोटि वंदन है बापू ने। एक बार जोरदार ताळीओना गड़गड़ाटथी बापूनुं आपणे अभिवादन करीए। कार्यक्रम करवा अमारा माटे बहु नवाईनी वात नथी, पण आवा कार्यक्रम में आवी अमारी जातने अमे भाग्यशाली मानीए छे। बाप आ भाग्य होय ने तो ज थाय, भाग्य वगर कशुं ना थाय। मारा तमारा हाथ में होय, वाह दिलीप उतार बोलवानुं थोडुं। हाँ, सत्यनारायण नी कथा पछी भाई महाप्रसाद हाथ लांबो कर्यो के मने प्रसाद आपो। जेवो प्रसाद आयो भाई नु मन ललचाणु, प्रसाद नी सोडम सारी छे, प्रसाद बीजी वार लेवो छे। पण भारतीय संस्कृति नी एक परंपरा छे के एक वार हाथ में पछल गोठवी दीधो अन पछी बीजो हाथ लांबो कर्यो के मने प्रसाद आपो, प्रसाद आपो। त्यां तो थाळी प्रसाद थई गयो अने पाछळथी आम लईने जो आज आववानी तक मळी छे, तो फरी एकवार तमारा गाम माटे एकवार जोरदार ताळीनो देकारो थई जाय। अने बीजी एक चोखवट करी दઉં के तमने ज्यां मोज आवे, आनंद आवे तो खखड़जो, आकोटा फटकारा करजो, ताળી पाडजो, तो अमने खबर पड़े के दूध दोणा में जाए छे। नकर एक जग्याए प्रोग्राम में घणी बधी वातो, पण पाछळ एक माजी बैठा था, अमर कलाकार नी कदर करता था, आम माथुं हलावता था। मारी नजर पड़ी, मैं चलो एक जण तो आपणी कला नी कदर करे छे ने। मारू बोलवानुं पूरुं थयुं,
બીજા કલાકારને મેં રજૂ કર્યા, સ્ટેજની નીચે ઉતરીને વાહે પહોંચી ગયો. મેં કીધું માં જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું આટલામાં મારી કોઈ કલાની કદર કરતું નહીં, તમે કરો છો કે હું ક્યાં કરું છું? મેં તમે માથું હલાવો છો ને. મને કે હું તારી કલાની કદર નહીં કરતી, મને લખવાની અસર છે. આ તમારો ઘેર રહેતા હોય તો. પણ આજ બાપુના આશીર્વાદથી મને તમને સમજણ આપી હોય અને એનાથી વિશેષ આનંદ આવી જાય. ખિસ્સામાં હાથ નાખજો, પણ તમારા ખિસ્સામાં હો. નકર એક જણો તો અમારા કલાકારને જે ઇનામ આપે પણ બાજુવાળાના ખિસ્સામાં ઠપકારી લાવતો. હા, અમારે તો આ રોજનું પડ્યું. રોજ અલગ અલગ અનુભવ થાય. અલગ અલગ ગામમાં જવાનું હોય, અલગ અલગ શહેરમાં જવાનું હોય, અલગ અલગ નાતો હોય, અલગ અલગ જાતો હોય, અલગ અલગ પરિવાર અમારી સામે બેઠો હોય. અમારે તો આ રોજનો આનો આ પરિવાર. અમારા ભરતભાઈ હાસ્ય કલાકાર કે અમારે રોજ બોર્ડની પરીક્ષા. હા, અમારે રોજ અલગ અલગ અનુભવ થાય. અને આજના કાર્યક્રમમાં એક જબરજસ્ત કલાકાર લાયા છે. ઠેક બોમ્બે જવું પડે મારે ને તમારે. એવા તમે ફોટો જોવો છો ને બાપુની નીચે, જુનિયર અમિતાભ બચ્ચન અહીંયા આવી ચૂક્યા છે અને તમને મોજ કરાવશે. તમને એમ જ લાગે અમિતાભ બચ્ચન જ આવ્યા. ડુપ્લિકેટ એટલે જુનિયર અમિતાભ બચ્ચન સાહેબ પણ અહીંયા આપણા ગામમાં આવ્યા છે અને થોડીક ક્ષણોમાં એમને પણ આપણે રજૂ કરવાના છે. પણ એક નાની હજુ વિનંતી છે, કારણ કે અમારે વિનંતી જ કરાય. ઘેર જવાનું છે પાલનપુર પાછું. એટલે આજુબાજુ જે મિત્રો ઉભા છે ને, કારણ કે આ 5-10 મિનિટનો પ્રોગ્રામ નથી, એટલે જો તમે આગળ જગ્યા છે જ ત્યાં નહીં સારું છે. નકર 70 વર્ષે નથી ગોઠવાતું. એટલે બધા ગોઠવાઈ જાવ તો આનંદ આવે. જો પેલો છોકરો કેવું હશે. આ હતી વાત ને બેટા, કઈ ધોરણ ભણે છે? 8મું 7મું 6ઠું? બાપુ 10 સુધી તો ભણજે તું યાર. 12મું લે. હા હા, પણ દેખાય નો ખૂણામાં બેઠો છે. 12મું પાસે એકવાર તાળીઓથી વધાવી લો. અહીંયા 1 મિનિટ અહીંયા આવજો. 1 મિનિટ અહીંયા ખાલી મારે